સુધી તમને તમારી માં દર્શન ના આપે, જ્યાં સુધી તમારી માની જોડે તમે વાતો ના કરી લો, જ્યાં સુધી તમે તમારી માના અસલ સ્વરૂપના દર્શન ના કરો, ત્યાં સુધી નારાયણના ઘરે નથી જવાનું. દર્શન આલ્યા પછી આપણી માં એવું કે કાલે જવાનું છે તો આજે જતા રહેજો, હું મેળડી છું. આ મૃત્યુ લોકની અંદર મુક્તિ અલાવા માટે મેળડી આવી છું. કારણ કે જ્ઞાન કોઈ વેચાતું મળતું મળે છે? કોઈ જ્ઞાન વેચાતું મળતું નથી, કોઈ જગ્યાએ વેચાતું મળશે નહીં. પણ જ્ઞાન લેવું હોય તો કોક એવું સાનિધ્ય ગોતવું પડે, એવી જગ્યા ગોતવી પડે, એવું દેવ તમને મળવું જોઈએ કે તમને તમારા જીવનના જે 4 પ્રશ્ન છે ને એને એવા રચીને એવા સજાઈને આપો કે તમને એવું લાગે કે ભાઈ આ જ માર્ગ મારો હતો. પણ એ તો કરવું નથી. માતાજી ક્યારે મળશે? હું કોઈને મળવા આવી? તમે બધા મને મળવા આવ્યા છો ને? બધા એવું પૂછે કે માતાજીને પૂછવું છે. શું પૂછવું છે? કઈ મને મળવાની જરૂર નથી. મેં કીધું ને તમારો ભાવ મારા સુધી આવ્યો ને તો હું મેળવી તમારા સુધી આવીશ. મનનો ભાવ, અમને વિશ્વાસ છે, અમે જઈએ છીએ, અમે જઈશું. માતાજી અમારી આજ ને તો કાલ અમારી સામું જોશે, આટલો જ વિશ્વાસ હોય ને તો એક દાડો જતો હોય ને તો પાછો બોલાઈને વાત કરું છું, હું મેળવી છું. પૂછવા જ આયા હોય તો આવશો નહીં. કંઈક રહસ્ય જાણવું હોય, કોઈ ભક્તિનો માર્ગ જીવનમાં રહી ના જાય, ભૂલા ના પડો એ જાણવું હોય ને તો જ આ ધામમાં આવો, તો જ મારી મેરડીનો સંગ કરવો. બાકી મેં જોયા જ નથી કે એવું કીધું દાણા નાખીને કે માળા જોઈ કે 15 દાડા કે હવા મહિને કામ થઈ જશે, એવા મેં મેરડીએ જોયા. પછી એટલે તો મેં કીધું કે કોઈ પણ જગ્યાએથી તમારું કામ ના થાય તો સીધા તમારા માતાજીના મંદિરે દોડી પહોંચજો. એ છેલ્લું સ્ટેશન છે આપણું. જો એ ચૂકી ગયા તમારા અવતારમાં ખોટ પડશે. હું મેળડી છું. ભવિષ્યમાં કે કાલે હું બેઠી ના બેઠી, બોલી ના બોલી, તમને બોલાયા ના બોલાયા, તમને જોયા ન જોયા, એના કરતા હું બોલું છું જ્યાં સુધી બેઠી છું ત્યાં સુધી આપણા જે મંદિરો છે, જે મઠ છે, જે દીવા છે એને ધોઈને કલર કરીને ચોખ્ખા કરીને પવિત્ર કરીને એ માતાના ચરણમાં ના શરણમાં ધીમે 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 પહોંચી જાઓ. હું મેળડી છું. બસ તમારી શ્રદ્ધા હોવી જોઈએ કે અમારા વડવા જે ફોટો મૂકીને ગયા છે, અમારા પૂર્વજ જે દેવ મૂકીને ગયા છે, એના ઉપર અમને આ પેઢી પરિવારના વિશ્વાસ છે. તો કોઈ દાડો તમને હારવા દેશે? પણ પોતે જ ખોટું કરીને બેઠ્યા હોય, માતાને એમ કે મઠમાં બેઠી શકે તો કે માતા તો કામ કરતી. અત્યારે વધુમાં વધુ લોકો એક જ વાત કરે છે, મઠમાં માતા નથી. શું કે મઠમાં માતા નથી? માતા મઠ નતો ગમતો તો વસ્તીને કહે ને કે ભાઈ મઠ ગમતો. માતાજી તો મઠમાં આપણા બેહાડીએ છે, બાકી માતાને તો આપણા હૃદયમાં બેસવું હોય છે. હું મેળડી છું એમાં બેઠી હોય છે. આપણે વિચાર કરીએ કે વાતો કરીએ ને તો આઈન પાછી ઊભી રહીને સાંભળતી હોય છે. હું મેળડી છું. પણ આપણી માંગણીઓ, આપણી જે ઈચ્છાઓ છે ને એ ઈચ્છાઓ જ ભક્તિ કરવા દેતી નથી. હવે ઈચ્છા ત્યાગી દો, ઈચ્છા ત્યાગી દો, માતાજીના ઉપવાસ ચાલુ કરો. મેં કોઈને મારા રવિવાર કે મંગળવાર કરવાનું કીધું નથી, કોઈને કીધું છે? પણ એમ કહું છું કે અઠવાડિયામાં એક વખત તો સાડી પહેરજો મંગળવારે, અને સાંજે સુખડીના શ્રીફળ ધરાવજો, પરિવાર સાથે આરતી કરજો. તમારા જીવન પરિવર્તન થશે 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 થશે. મેં ક્યાં મોકલ્યા? મેં તમારા પૂર્વજના મંદિરે તમને મોકલ્યા. મેં ક્યાં મોકલ્યા? કે તમારા માતાજીના જે ફળા હતા, જે મૂર્તિઓ હતી, જ્યાં માતાજીના મહેણા કરીને ગયા વડવાઓ, મેં મેલડીએ તો ત્યાં મોકલ્યા ને.
કીધું કે 6 મહિના તું રવિવાર આવજે કે 2 વર્ષ તું રવિવાર આવજે. મેં કીધું છે મારો થઈ જાય ને એની તો કુળદેવી થશે 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 થશે. આજકાલનું દુઃખ નથી માસ્તર, 40 વર્ષથી પેઢીઓમાં દુઃખ પડ્યા છે અને કે અમે 4 રવિવારથી આવીએ છીએ. કોને બોલાયો? હું તો ફક્કડ બાવાની ભગવાનની મેરડી છું, મહાણમાં તો વાસ કરું છું અને રાત્રે જતા તો માણસ ત્યાં બી વાય છે. હું મેરડી છું. શું મારો સંગ કરીશ તું? હું મેરડી છું. મારો સંગ કરવો હોય, હું જોઈતી હોય તો સંસારના તમામ સુખ ત્યાગીને મારો થા દુનિયા તારા ચરણ તારા શરણમાં ના આવન તો મારું નામ ભગવતી મેરડી નહીં. 500 ગ્રામ ચોખા, 1 સુખડીની થાળી, 100 રૂપિયાનો ફૂલ અને 50 રૂપિયાની ચૂંદડીમાં તમે માતાજીને રાજી કરવા માટે આયા છો કે તમારી માતાઓને તમે રાજી કરો છો? ના થાય. એના માટે તો કઈક ત્યાગવું પડે. કયું ત્યાગવું પડે? કે દુનિયાને ભૂલીએ ને તને યાદ કરીએ છે ને તમ નથી આમ દર્શન ના દે બારી મારું નામ મેરડી નહીં. શું ત્યાગ્યું? કઈ ત્યાગ્યું? આ દિવાળી આવશે, દિવાળી આવશે ને તો આ નવા કપડા લેવા જાઓ તો નવા કપડા લેવા જાઓ ત્યારે પેલા યાદ કરજો કે આપણે કપડા તો લેવા જઈએ છે 5000 રૂપિયાના, પણ 51 રૂપિયાની કે 101 રૂપિયાની આપણે ખોડિયાલ માટે પહેલી ચૂંદડી લેવી પડે. મને ઓળખજો, ઓળખાશે ત્યારે ખબર પડે મારાએ મને યાદ કરી છે, મારાએ મને યાદ કરી છે અને મારા દીવામાંથી ના નીકળું તો મારું નામ મેરડી નહીં. કે આવતું નથી. આજ ભક્તિ છે. મારા માટે કર્યું ને હું તમારા માટે કરી આલીશ. કે મેં કીધું છે કે મારા માટે શ્રીફળ ના લાવશો પણ તમારી કુળદેવીને મંગળવારે શ્રીફળ ધરાવજો 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 ધરાવજો. આરતી કરતા વખતે તમારી કુળદેવીનું તમારા મોઢે સ્મરણ હોવું જોઈએ. માં તું રાજી રહેજે, રાજી રહેજે. કોઈ મંત્ર કામમાં નહીં આવે, કોઈ તંત્ર કામમાં નહીં આવે, પણ આપણે ખાલી એવું કીધું હોય કે હે માં ચામુંડ તું રાજી રહેજે, હે બ્રહ્માણી તું રાજી રહેજે, હે રાજપરાની ખોડિયાલ તું રાજી રહેજે, શંખલપુરની બહુચર તું રાજી રહેજે. એક દિવસ તમે આરતી કરતા હોય તમને એનું ફીરે દર્શન દે. મારી શંખલપુરના ટોડાની બહુચરના કે રામ છે. આ કળિયુગમાં માતા બધી બોલે છે, બધી જીવે છે. આ માણસ તમે મરી ગયા છો મને ઓળખો તો ઓળખાય. જાગો 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 જાગો. આ દુઃખ મટાડવા માટે નીકળ્યા છો ને કોઈ નહીં મટાડે. મટશે તો કેટલા દિવસ? 2 દિવસ, 2 મહિના, 2 વર્ષ. પાછી એના રંગ અને રૂપમાં આવશે અને પાછું દુઃખ લઈને આવશે. એ દાડે કોઈ આવશે? હું તમને તમારી પેઢી રે જ્યાં સુધી ભગવાન રાખે, જ્યાં સુધી તમે ભક્તિનો ભાવ તમારી પેઢીમાં રાખો ને ત્યાં સુધી તમારી કુળદેવીના આશીર્વાદ તમારા ઉપર રહે ને એવા માર્ગ લઈને આવીશું. હું મેરડી છું. કોઈને નહીં કીધું, કોઈને નથી કીધું ઉપવાસ કરજે, ભક્તિ કરજે, તપ કરજે, શ્રીફળ લેતો આવજે, ફૂલ લેતો આવજે, આ કરતો આવજે. કશું જ મારે જોઈતું નથી. મારા ભગવાનના ઘેર જતા 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 તમારી પેઢીના ઇતિહાસ ગઈ ગોતીન સમજાઈને બનાવીને હાવ હોના જેવી તમારી માં મેરડીઓના કરીને તમને આલવાની છે. હું મેરડી છું. એક કામ કરાવવા મારી પાસે આયા હોય ને, એક જ કામ કે માતાજી આ મારું કામ, મારું ધારેલું કામ કરી લે. જો મારો થઈ જાય ના થાય ને તો મારું નામ મેલડી નહીં. ખાલી ભીખ માંગવા આયા છો, જોડી ફેલાવવા આયા છો. પાવાગઢમાં જાય તો કે હે માં કાળકા દીકરો દેજે. એ ઘરે હાલત તને પતારમ તેવન નથી લેવાની. ચામુંડ માતા અમારી કુળદેવી થાય તો ચોટીલા જાય. પછી અમે તો ચોટીલા ગયા હતા ચામુંડ માતાના દર્શન કરવા, તો તમને તો આરતી કરવા દીધી, ચૂંદડી ચડાવવા દીધી, શ્રીફળ વધેરવા દીધું, 5 મિનિટ તમારી માના દર્શન તમને કરવા દીધા. એટલે તમારા પૂર્વજો આ માતાઓને ઘરે બેહાડી
પાડી હતી એ કાલે અમે નહીં જઈ શકીએ, કાલે અમે નહીં કરી શકીએ અને કાલે કદાચ અમને ત્યાં ના કરવા દે તો અમે અમારી ખોડિયાલના ઘરે ભજન કરીને એની કૃપા પ્રાપ્ત કરીશું. કોઈ આવું સમજતું નથી. પારકી આશા સદા નિરાશા. હું તમને એમના માટે કહું છું તમે મારા શિષ્ય ના, હું તમારી ગુરુ છું. કાલ ભગવાન કહે છે, કાલ તમારી ખોડિયાલ કહે છે, તમારી બ્રહ્માણી કહે છે, તમારી કાળકા કહે છે, તમારી મોમાઈ કહે છે, તમારી કુળદેવી કાલ મને કહે છે ને, હે મેલડી આ બબે વાળા હુદીન તારા પલાઠી વાળી બેહેલા તે ઘડીક વારે મારી ભક્તિ ના બતાઈ મને કહે છે ને. તમારી ભગવતીઓ કહે છે કે હે મેલડી મારી વસ્તીને તે મારી ભક્તિ કરવાનું એક સામર્થ્ય ના આલ્યું. એટલે મેં કીધું કે હું સારથી મેળડી છું, સુવર્ણ રથ લઈને આવી છું. બેહી જાઓ, તમે બેહી જાઓ, સમય આવશે એટલે ખોડિયાલના મઠે ઉતારીશ. હું મેળડી છું, બ્રહ્માણીના મઠે ઉતારીશ, ચાઉંડના મઠે ઉતારીશ. કારણ કે તમારી મન તમારા જવાબ નથી આલવાનો, અંતે તો મારે જવાબ આલવાનો છે. પણ ગર્વની સાથે કહીએ કો કે 13,000 વર્ષ પછી શંકર ભગવાને કળિયુગમાં મેલડીને મોકલી તો મેં મેલડીએ હજારો કરોડો ને લાખો જે એમની કુળદેવીથી જુદા પડી ગયા હતા ને એનો ભેટો કરાયો છે. મને ઓળખોન તો ઓળખાય. હું સીધો મને સપરા નદી ગંધર્વ્યા મેલડી આવી હતી. હું ગર્વની સાથે કહી શકું ભગવાન પાસે જ્યારે પણ જઉં ત્યારે ગર્વની સાથે કહી શકો કે હે નારાયણ હું તો તમારી સાક્ષીએ વાત કરતી હતી અને ભગવાન શિવ જે આ જીવ માત્રનું તું કલ્યાણ કરે છે ને એને એની ખોડિયાલ આલી છે, કાળકાલી બ્રહ્માણી આલી નાહી છું. એટલે તમારી અંદર મારા ભક્તિની ભક્તિ નહીં ભાવ હોવો જોઈએ અને તમારી મા પ્રત્યે તમારી ભક્તિ અને વિશ્વાસ હોવો જોઈએ. કેમ હારી જાવ છો? કેમ થાકી જાવ છો? કેમ તૂટી જાવ છો? વિશ્વાસ એક એવો તાંતડો છે જે શ્રદ્ધાથી બંધાતો હોય છે અને શ્રદ્ધાથી બંધાયેલો તાંતડો આપણી કુળદેવી ક્યારે તૂટવા દેતી. તમને એવું છે કે અમારું હારું નહીં થાય તો પછી થાય માસ્ટર થાય. તમને એવું છે પોતાના કે અમારી ખોડિયાલ અમારું સામું જોશે. અમારા તો ચાવણ માતાના ઉપવાસ બધું કર્યું, પૂજા પાઠ કરી, નિવેદ કરી, પણ અમારે ચાવણ માતા તો અમારું કઈ આવડતી જ નહીં. પહેલા કામ થતા હતા લોકો શું કે પહેલા અમારા જબરજસ્ત કામ થતા હતા, અત્યારે થતા નથી. કેમ બગડ્યા ખબર છે? તમે માણસની વાતોમાં આયા, તમારી માની વાતોમાં ના આયા. મને ઓળખોન તો ઓળખાય થાય ને એમ કીધું કોઈ આવી રીતે નહીં, આવી રીતે કરો. આપણા માણસ આપણા લોકો કેવી રીતે કરી ગયા હતા કોઈને ખબર છે? તમારા પૂર્વજો કેવી રીતે કરી ગયા કોઈને ખબર છે? એ ખબર તમને જ હોવી જોઈએ. એ તમને જ ખબર હોવી જોઈએ. 12 મહિને 3 નિવેદ મઢે થાય. કેટલા થાય? 12 મહિને 3 નિવેદ મઢે થતા હોય 200 વર્ષથી. અને તમને કોઈ એવું કે 3 નિવેદ નહીં એક જ નિવેદ કરવાનું છે તો તું કોણ આવશે? તમને આવશે. કહેવા વાળા જતા રહેશે, કઈ જતા રહ્યા. આપણે તો એમની વાતોમાં આવી ગયા, નવા દીવા કરવા માંડ્યા, નવી ભક્તિ વળગી પડી. આપણી માતો આમનામ બેહી રહી. જોવસ કરવા દે, મારે શું લેવા ખાવા? દુઃખ આવશે ફરશે અને કોક મળશે તો કે છે આવા એવું માણસે કોઈ રહ્યો નથી રહ્યા. હું તો ચોખ્ખું જ કહું, સાચી વાત કરું છું. આવા એવા ધરતીઓ પર માણસો નથી રહ્યા જે તમને વાગન રોવાનું એમના આવા મને ઓળખો તો ઓળખાય. આવા એવા માણસો નથી રહ્યા જે એવું કે બેટા મારાથી નહીં થાય, તારી ખોડિયાલ કરિયાલ છે જા, કે મને એવું લાગે છે એવું કહેનારા કોઈ નથી. આપણે કોઈના મૂળા ઘરે બંધાઈએ
યાદ કરજો, જે માતાઓના મૂળા તમે ઘરે બંધાવો છો ને એ માતા નથી ને એની પહેલા આપણી માં બેઠી હતી આપણા મંદિરમાં. મને ઓળખો તો ઓળખાય. કોઈને ગમન કોઈને ના ગમે, માસ્તર થાય ને, કોઈને મારી વાત ગમન કોઈને ના ગમે, મૂળા વાળતા હોય તો ના ગમે, બાધા હાલતા હોય તો ના ગમે, પણ એ ગમ ના ગમ જો એની ચિંતા હું કરું તો મારા ભક્તો રહી જાય. સાચી સમજણ એમને કોઈ આલે નહીં, પણ સાચી સમજણ તો એટલી જ છે કે મનુષ્યની યોનિમાં અવતાર લઈને જન્મ લીધો છે એટલે દુઃખ આવશે 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 ના, દરેક આવશે. નાનું નહીં તો મોટું ને મોટું નહીં તો નાનું દુઃખ આવશે આવશે ના. પણ દુઃખ આવે નહીં એના માટે કઈ કરવું હોય ને તો તમારે દેવીઓના દીવા ઉજળા રાખીને એને રાજી રાખજો કે તમારા માટે સમય આવે તો ભગવાન નારાયણ પાસે ઠાવ મેળડીશો કે મેલી દે મારા છે. શું કે મેકી દે મારા છે. પણ તમે જેના ના થયા હોય તો એ ભગવાનને શું કે માતાઓને તો બધાને સુખી કરી દેવા, બધાને બંગલા આલી દેવા છે, બધાને ગાડીઓ અને બધાને બધું આલી દેવું છે, પણ એવા થતા નથી. પેલા માતાજીના દીવા ના કરવા પડે, માતાજીના નિવેદ ના કરવા પડે, માતાજીના મંદિરે ના જવું પડે. એટલે અમુક જણાએ શું કર્યું, એમનો સંપ્રદાય બદલી કાઢ્યો. માસ્તર થાય ને સંપ્રદાય બદલી નાખે, 100 વર્ષ જાય ને ક્યાંક અટકો ને એટલે ક્યાંક પાછી નીકળે હું મેળડીશો. ત્યારે ભાઈ કોઈ સંપ્રદાય નહીં આવતો, ત્યારે પેલી રાજપરાની ખોડિયાર આવે ખમકારો કરતી કે 300 વર્ષ પહેલા લાયા હતા અને નાખી દીધી છે.